મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને 1 વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે, તેમ છતાં નવી કચેરી માટે જમીન નથી ફાળવાઈ, જેના કારણે હવે 40 વર્ષ જૂની કચેરીનું 3 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાનો નિર્ણય કરાયો। મહાનગરપાલિકાની કચેરીનું બિલ્ડિંગ જૂનું હોવાથી હવે સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા છે, તો દિવાલો પણ નબળી પડી ચૂકી છે। અંદર બહારની આ તમામ દિવાલો અને છતના જૂના પ્લાસ્ટરને ઉખેડીને નવું પ્લાસ્ટર કરાશે। ઇમારતના આગળના ભાગને નવો લુક આપી તેને વધુ આકર્ષક અને સુશોભિત પણ કરાશે। જો કે રિનોવેશન બાદ ઓફિસનો લેઆઉટ વધુ સુગમ બનાવાશે, જેથી મુલાકાતી અને કર્મચારીઓ માટે પણ સરળતા રહે। માટે હવે થોડા સમય બાદ જમીન ફાળવાશે, તો જો આ ઇમારતને મહેસાણા ઝોન 1 કચેરી તરીકે કાર્યરત કરવામાં આવશે। મહેસાણા શહેરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા ઘોષિત કરે 1 વર્ષ કરતાં વધુ સમય થયો છે, પરંતુ તેની કચેરી માટે નવીન જમીન ફાળવવામાં આવી નથી, જેના કારણે જે જૂની ઓફિસ છે તેને રિનોવેટ કરવામાં આવી રહી છે। 3 કરોડના ખર્ચે આ જે જૂની કચેરી છે તેને રિનોવેટ કરવામાં આવશે। આપ દ્રશ્યો પણ જોઈ શકો છો, જે જૂની કચેરી છે લગભગ 40 વર્ષ જૂની કચેરી છે, જેના પ્લાસ્ટર પણ ક્યાંક ને ક્યાંક તૂટી રહ્યું છે। હવે આ જે કચેરી છે તેને ફરી રિનોવેશન કરવામાં આવી રહી છે। હાલમાં તેનું તમામ કામ ચાલુ છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કઈ રીતે તેને ફરી પ્લાસ્ટર અને સાથે બહારના ભાગે રિનોવેટ કરવામાં આવશે। અંદર પણ જે ઓફિસો છે અલગ અલગ તેને પણ રિનોવેશન કરવામાં આવશે। લગભગ મહાનગરપાલિકા બને 1 વર્ષ કરતાં વધુ સમય થયો છે, પરંતુ નવી કચેરી બનાવવા માટે જમીન ફાળવવામાં આવી નથી, જેને લઈને હવે જૂની કચેરીને ફરી તૈયાર કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, જે કચેરી છે તેને રિનોવેટ કરવામાં આવી રહી છે। હારું નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। સમગ્ર ઓફિસ છે જે મહાનગરપાલિકાની લગભગ 40 વર્ષ જેટલી જૂની છે, એટલે ભૂતકાળમાં પણ આમાંથી થોડા પોપડા ખરવા અને એ રીતના ઇસ્યુ થયેલા છે। એટલે હાલમાં મહાનગરપાલિકા દ્વારા સમગ્ર ઓફિસનું નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। આ કામગીરી કુલ 3 કરોડના અંદાજિત ખર્ચે કરવામાં આવશે। સમગ્ર બહારના તેમજ અંદરના તેમજ છતના પ્લાસ્ટરને ઉખાડી અને નવેસરથી પ્લાસ્ટર કરવામાં આવશે। આગળના ભાગને સારો લેઆઉટ અને એલિવેશન દેખાય એ રીતે સુશોભિત કરવામાં આવશે। હાલ કોઈ જમીન ફાળવવામાં આવેલ નથી। જે જમીન થોડી ધ્યાનમાં આવેલ છે એ સ્વાભાવિકપણે શહેરના મધ્યબિંદુથી દૂર જણાય છે। ટૂંક સમયમાં ઇલેક્શન થનાર છે, તેથી બોડી અને ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ આવે એમની પણ વ્યવસ્થા કરવાની થાય, તે સમગ્ર હકીકતને ધ્યાને રાખી અને આ કામગીરી હાલમાં હાથ ધરવામાં